जननी जगतारिणी वरदायी विघ्न विनाशिनी शक्ति स्वरूप शिव भामिनी विश्वंभरी नमो नमः। शक्ति स्वरूप शिव भामिनी विश्वंभरी नमो नमः। સુસ્વાગતમ. સ્વર્ગીય બ્રજરાલ પોપટલાલ બાબરિયા નિર્મિત અંબાજી ધામ મંદિર બરવાળા સ્વતંત્રતાના અમૃત મહોત્સવ વર્ષમાં સર્વે ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરે છે. ભારતીય સ્વતંત્રતાનો અમૃત ઉત્સવ સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે યાદ કરવું રહ્યું કે વિશ્વ તાજેતરમાં જ એક મોટા જીવલેણ સંકટમાંથી ઉગર્યું છે. જે કોરોનાથી માનવ જાતિને અપાર હાનિ થઈ છે, એ કોરોનાના વિષાણુની ઝેરીલી ભેટ દુનિયાને આપનાર ચીને લગભગ 9000 વર્ષ પહેલા પણ વિશ્વને આવી જ એક ભેટ આપી હતી. આ ઝેરીલી ભેટ એટલે દારૂ, સોમરસ, મદ્ય, મદિરા, વારુણી, દેશી લઠ્ઠો, નવટાર અથવા ખોપડી. ઝેરીલી શરાબથી આજ સુધી ભારતમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં યુવકોને નાની ઉંમરમાં થતી મોટી કમાણી, નીતિમત્તાનું બદલાયેલું સ્તર અને એના પર જ ચાલતો દુનિયાભરનો વ્યવહાર, બધા સુખ આપણા ઉપભોગ માટે જ છે અને તેમનો આસ્વાદ લેવો આપણું પરમ કર્તવ્ય છે, એ આજની યુવા પેઢીની માનસિકતા બની ગઈ છે. દારૂ પીવો
એમના માટે એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું છે. શરૂઆતમાં તેમને એવું લાગે છે કે તેઓ નશા પર સંપૂર્ણપણે કાબુ રાખી શકે છે, પરંતુ ધીરે ધીરે એ નશો જ તેમના પર કાબુ લઈ લે છે અને તેમને જાનવર કરતા પણ નિમ્ન સ્તરે લાવી દે છે. નશો કરવા વાળાનો પોતાનો તો વિનાશ થાય જ છે, પરંતુ તેનો પરિવાર પણ બેહાલ થાય છે. નશાની અસરમાં તે પોતાના પત્ની બાળકોને અપશબ્દો કહે છે, મારપીટ કરે છે, જેના કારણે ઘર નરક જેવું બની જાય છે. એથી વિરુદ્ધ નિર્વ્યસની માણસ પોતાના સંતાનોને સારું શિક્ષણ અને પરવરિશ આપે છે, પત્ની તથા બાળકોને સમય આપે છે, જેથી ઘરનું વાતાવરણ આનંદિત રહે છે અને ઘર સ્વર્ગ સમાન બની જાય છે. મદ્ય પીનારા પોતાના ઘરની સાથે સાથે સામાજિક પ્રતિષ્ઠા પણ ગુમાવી બેસે છે. નશાની આદત માણસને કંગાળ બનાવી દે છે. આવામાં મોંઘો દારૂ તેની પહોંચની બહાર જાય છે, એટલે તેની પાસે તીવ્ર નશો કરાવે એવા કાચી ભઠ્ઠીના દારૂ સિવાયનો કોઈ વિકલ્પ બચતો નથી. નશાની તીવ્રતા વધારવા માટે તેમાં સડેલો ગોળ, નવસાગર, બેટરીના સેલ તથા ઝેરીલા કેમિકલ ભેળવવામાં આવે છે. અને આ બનાવવા વાળા કોઈ ડિગ્રીધારી એન્જિનિયર નથી હોતા. કમનસીબે જો ક્યારેક માત્રામાં વધઘટ થઈ ગઈ તો મોટો કાંડ થઈ જાય છે. શરાબને લીધે શરાબી પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસે છે અને જેને કારણે થાય છે જીવલેણ અકસ્માત. ફક્ત શરાબની આદતને કારણે કેટલાય માણસે પોતાના જીવ ગુમાવ્યા છે. વ્યસની ક્યારેક તો પોતાના જ ઘરમાં ચોરી કરતા પકડાય છે. બળાત્કાર, હત્યા તથા લૂંટની ઘણી ઘટનાઓમાં આરોપી દારૂ પીધેલી હાલતમાં મળી આવે છે. શરાબીનું શરીર કેટલી અસાધ્ય બીમારીઓનું ઘર બની જાય છે અને ક્યારેક તો નશો જ એમના મૃત્યુનું કારણ બને છે. સાંપ્રત સમયમાં ભારત દેશ વિશ્વનો સર્વાધિક યુવાનોનો દેશ છે, પરંતુ જે યુવા પેઢીના આધારે વિકાસના માર્ગે પ્રગતિશીલ બનવાનો પ્રયાસ કરીએ છીએ, એ યુવા પેઢી નશાની આદતમાં ગરકાવ થઈ ગઈ છે, જે અત્યંત ચિંતાનો વિષય છે. દારૂના દુષ્પરિણામને મહાત્મા ગાંધીએ વિસ્તારથી સમજી લીધા હતા. એટલે જ તો છેલ્લા 70 વર્ષોથી ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ જો દારૂબંધીથી જ આ સમસ્યાનું નિરાકરણ આવી જાય એમ હોત તો તે 70 વર્ષ પહેલા જ એવું થઈ ગયું હોત. લોખંડી પુરુષ સરદાર પટેલની જેમ સરકારે દારૂબંધીનો નહીં, દારૂ મુક્તિનો વજ્ર નિર્ધાર કરવો જોઈએ. દારૂના વેચાણથી મળતા કરને બદલે સરકારે દારૂથી મૃત્યુ પામનારાઓનો આંકડો જોવો જોઈએ. સદભાગ્યે આપણા ભારતનો કોઈ પણ ધર્મ વ્યસનાધીનતાને સમર્થન નથી આપતો. નશો કરવો પરિવાર, સમાજ તથા રાષ્ટ્રહિત માટે ઘાતક છે. રાષ્ટ્રની પ્રગતિ, વિકાસ તથા સામર્થ્યને તેનાથી હાનિ પહોંચે છે. લોકપ્રતિનિધિ પ્રશાસનની મદદથી આ સમસ્યાના નિરાકરણનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ દેશના જાગૃત નાગરિક તરીકે શું એ આપણું પણ કર્તવ્ય નથી? કોઈ પણ દેશનું સામર્થ્ય તેની યુવા પેઢી પર નિર્ભર હોય છે. યુવા પેઢીને નશાની ચુંગાલમાંથી છોડાવવા માટે ખેલકૂદનો પર્યાય રાખવો જોઈએ. વ્યસન મુક્તિ માટે ધાર્મિક સંગઠનોનું અને મહિલા સંગઠનોનું યોગદાન ઉલ્લેખનીય છે. આપણે પણ માં જગદંબા આદિશક્તિ સમક્ષ વ્યસન મુક્તિનો સંકલ્પ કરી આપણું યોગદાન આપીએ. આપણા સૌનું એક જ સપનું, સ્વર્ગ જેવું ઘર અને વ્યસન મુક્ત હો ભારત આપણું. બોલો શ્રી અંબે માત કી જય.